તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોમાં તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે. ઘણા જે પશુપાલકોના પ્રશ્નો છે તે ઓલરેડી આપણને છે તે જોવા મળતા હોય છે. તો હવે મિત્રો જો હું આજના વિડીયોની અંદર તમને એક ફોર્મ્યુલા બતાવવાનો છું, અને જો આ ફોર્મ્યુલા તમારા જો ભેંસને તમે એક અથવા ગાયને તમે પી દેશો તો તેનું દૂધ તમે આસાનીથી મિત્રો તમે ડબલ કરી શકો છો. કારણ કે મિત્રો ફક્ત મિત્રો તમારા પાણીની અંદર જ મિક્સ કરી તમારા 2 થી 3 વસ્તુ તમારે પી દેવાની છે. ચૂટકીઓની અંદર તમારા પશુનું દૂધ છે એ પણ તમે ડબલ કરી શકો છો. સાથે સાથે મિત્રો દૂધ વધારે પહેલાં આપણા પશુની ઘણી બાબતોનું પણ તમારે ધ્યાન રાખવું જરૂરી છે. કે જો તમે મોંઘા ફોર્મ્યુલા આપો છો છતાં જો તમારા પશુને આ રીતે તમે ધ્યાન નહીં રાખો તો તમારા પશુનું દૂધ મિત્રો તમે ક્યારેય પણ ડબલ નથી કરી શકતા, અને દિવસે દિવસે આપણા પશુની અંદર દૂધની કમી થઈ જતી હોય છે. કે તમે મોંઘા ફોર્મ્યુલા આપ્યા છતાં પણ આપણું પશુ દૂધ નથી વધારતું, તો તેના પાછળ કયા કારણો રહેલા છે તે પણ બધું જાણવું છે. હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો આપણા પશુનું દૂધ વધારવા માટે સૌ પ્રથમની અંદર શું છે કે તમારા પશુનું મારા વાલીડાઓ ડીવર્મિંગ કરાવવું જરૂરી છે. હું દરેક વિડીયોની અંદર કહેતો આવેલો છું, આજે પહેલી વાર નથી કહી રહેલો પશુપાલક મિત્રો, કે તમારા પશુનું જો તમે ડીવર્મિંગ સારી રીતે કરાયેલું હશે તો તમારા પશુનું દૂધ વધારવા માટે મિત્રો તમને કોઈ નહીં રોકી શકે, કે તમારી ગાય તો ભેંસ પણ તમને નહીં રોકી શકે. જે પણ તમે જે ફોર્મ્યુલા આપશો, જે પણ તમે ઘરેલું દેશી ફોર્મ્યુલા આપશો, કોઈ પણ ખાણદાણ આપશો, તો જે ચૂટકીઓની અંદર દૂધ પશુ તમને આપશે. જો તમારું પશુ 5 લીટર 3 લીટર 4 લીટર આપતું હતું, તો કમસે કમ મિત્રો તમે ગાય હોય અથવા ભેંસ અથવા જો મિત્રો 2-3 લીટર દૂધ આપતી હોય તો બરોબર, તેનું મિત્રો તમે દૂધ ડબલ પણ કરી શકો છો. ગાય જો 5-6-7 લીટર દૂધ આપતી હોય તો મિત્રો તેનું પણ તમે ડબલ હવે કરી શકશો. કે ફક્ત આપણે શું છે કે પાણીની અંદર આપણે મિક્સ કર્યા વસ્તુ આપી દેવાની છે. 1-2 વાર જો તમારા પશુનો તમે આપી તો તમે બીજા વિડીયોની અંદર પણ મને કોમેન્ટ કરશો કે ભાઈ તમે જે દેશી કરેલો ફોર્મ્યુલા બતાવ્યો એ ફોર્મ્યુલા યુઝ કરી જો મારા પશુનું મેં આપ્યું તો તેનું 100% દૂધ પણ ડબલ થઈ ગયેલું છે. તમારા માટે સાચી રીત આપવાનો છું, સાચો ફોર્મ્યુલા છે, અજમાયેલો ઉપયોગ કરેલો ફોર્મ્યુલા તમારા માટે લાવ્યો છું. આ ફાલતુ વાતો આજે આ વિડીયોની અંદર નથી કરવાની આપણે, કે હું કોઈ પણ વિડીયોની અંદર તમને ખોટી માહિતી નહીં આપતો હોય. આજ સુધી મેં તમને જેટલી પણ માહિતીઓ આપી તે બધી સાચી આપેલી છે, ખોટી ક્યારેય પણ હું નથી આપતો. હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો તમારું પશુ મિત્રો વિવાણાના તાજું પશુ વિવાયેલું છે અથવા 2-3 મહિના થયેલા છે, ત્યાર પછી કહો મિત્રો વિવાહની અંદર તૈયારી છે તો પણ મિત્રો તમે આ વિડીયો જોઈ લેજો. અથવા તમારું પશુ ગાભણ છે છતાં પણ આ વિડીયો તમે છોડી ના જતા, ત્યાર પછી પણ આ કામ લાગશે એવો વિડીયો છે આજના વિડીયો થઈને. હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો આપણા પશુનું દૂધ કેમ ઓછું થતું હોય છે દિવસે દિવસે. હવે આપણે ફરી તેનું દૂધ કઈ રીતે વધારવું તે આપણા ટોપિક ઉપર વાત કરવાના છીએ. હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો દૂધની અંદર ઘટાડો કેમ રહેતો હોય છે, દૂધ કેમ નથી વધતું, મેં તમને આગળ પણ કીધી. હવે વાત કરું કે તમારા પશુને જે ખાણદાણ જે પશુ આહાર આપો છો તેની અંદર આપણે 50 ગ્રામ મિનરલ મિક્સચર આપવાનું ચાલુ રાખવાનું છે. ઘણા જે પશુપાલક શું ભૂલો કરતા હોય છે કે જ્યાં સુધી તેમની ગાય અથવા ભેંસ જે ટાઈમની અંદર દૂધ આપે છે ત્યાર પછી શું છે કે જે ખાંડની અંદર પણ ઘટાડો કરી દેતા હોય છે. સાથે સાથે હવે તેને દૂધ આપવાનું બંધ કરી દીધું હોય તો શું છે તો તે મિનરલ મિક્સચર પાવડર પણ બંધ કરી દેતા હોય છે. ઘણા જે પશુપાલકોના આવા મનની અંદર પ્રશ્નો હોય કે આપણી ગાય અથવા ભેંસ તો હવે દૂધ તો નથી આપતું, ખાલી ખોટું ખવડાવીને તેનું આપણને નુકસાન છે, કંઈ ફાયદો નથી. આવું બધું ઘણા જે પશુપાલકો મનની અંદર પ્રશ્નો ચાલતા હોય. તમારે આવું ક્યારેય નથી કરવાનું. જેટલી તમારા પશુની તમે સાચવણી કરશો, જ્યારે તમારું પશુ વિવાહ છે તે સમયની અંદર તેનો બદલો તમને જરૂર મળવાનો છે. કે તમારું પશુ ગાભણ છે અથવા મિત્રો વિવાહની અંદર તૈયારી છે, ગાભણ થયેલું છે અથવા દૂધ ઓછું આપે છે તો આપણે આ બધું બંધ નથી કરી દેવાનું. ઘણા જે પશુપાલક શું છે કે જ્યાં સુધી તેમનું પશુ દૂધ આપશે ત્યાં સુધી જ મોંઘા ફોર્મ્યુલા આપશે, મોંઘી દવાઓ આપશે, ત્યાં સુધી જ મિનરલ મિક્સચર પાવડર આપી દેશે. કે તમારા પશુનું જે તમે ખાણદાણ જે પશુ આહાર આપો છો તેની અંદર 50 ગ્રામ મિનરલ મિક્સચર પાવડર તમારે આપવાનું ચાલુ રાખવાનું છે. ક્યારે પણ બંધ નથી કરી દેવાનું. તમારા સાચી વાત સાંભળી લેવાની છે કે શું છે
કે જો તમે મિનરલ મિક્સર પાવડર બંધ કરી દીધો તો તેનાથી હજારો નુકસાનો તમને થવાના છે. એ ઓલરેડી હું તમને કહી દઉં કે જ્યારે પણ તમારું પશુ ગાભણ છે તે સમયની અંદર, જ્યારે તમારું પશુ વિવાહ છે તે સમયની અંદર તમારા પશુને જલ્દી મેલી પણ નહીં પડે અને તમારા પશુ વિવાહ છે તેની અંદર નાના મોટી બીમારીઓ પણ તમને લાગુ પડશે. સાથે સાથે જ્યારે પશુ મિત્રો તમારા ગરમીની અંદર આવે છે, વેતરની અંદર આવે છે, કોઈ ડૉક્ટર દ્વારા, કોઈ પાડા દ્વારા તમે કોર્સ કરાવો છો જે જલ્દી ગાભણ પણ નહીં થતું હોય, તેના મેન કારણો કયા છે તમે સાંભળી લો. તો આજ સુધી આપણા પશુનું મિનરલ મિક્સર પાવડર નહોતા આપ્યા ને, ત્યાંના બધા કારણો આપણને નડી રહ્યા છે અત્યાર સુધી. બરોબર છે કે ઘણા જે પશુપાલકોનું મિનરલ મિક્સર પાવડર નહીં ખવડાવે, જ્યારે ડૉક્ટર પાસેથી એક પશુનો ચકાસ કરાવશે, બિદાન કરાવશે, એ કરે છતાં પણ ડૉક્ટર પણ કહેશે કે તમારા પશુનું કોઈ પણ ખાનદાનની અંદર તમે મિનરલ મિક્સર પાવડર તમે ખવડાવવાનું ચાલુ કરો. આવું ડૉક્ટર તમને સમજથી કહેશે, હું નથી કહેતો. એટલે કે તમારા પશુનું જે તમે ખાનદાન, જે પશુ આહાર આપો છો એની અંદર તમે મિનરલ મિક્સર પાવડર તમે આપવાનો ના ભૂલતા. હવે આપણે મેઇન ટોપિક ઉપર આવી જ જવું છે કે મેં તમને કીધું કે હવે પાણીની અંદર આ 3-4 વસ્તુ તમે મિલાઈ દેશો તો તેનું દૂધ 100% 100% તમે ડબલ કરી દેવાના છો. બરોબર, એ ગેરંટી સાથે, પ્રૂફ સાથે તમને વાતચીત કરી રહ્યો છું. હવે પહેલાં તો મિત્રો તમારા ટાઈમ ટેબલ તમે બદલી નાખો. ત્યાર પછી જો મિત્રો તમે આ પાણીની અંદર પણ તમે મિક્સ કરી આપી દેશો તો તમારા પશુનું દૂધ તમે ચૂટકીઓની અંદર ડબલ તમે કરી શકશો. તમને કોઈ પણ રોકી નહીં શકે. તમારી ગાય પણ તમને એમ કે છે કે હવે દૂધ પારી લે ફટાફટ, દૂધ ડબલ થઈ ગયું છે. બરોબર, હવે શું છે કે તમારા પશુનું તમે જે દૂધ વધારવા માગો છો તેના પહેલાં તો આપણા પશુના પશુઆહાર ચારાની અંદર તમારો થોડો ઘણો બદલાવ તમારે કરી દેવાનો. કે તમારા પશુનું જે ખાનદાન, જે પશુઆહાર આપો છો તેનો તમે ટાઈમ ટેબલ નક્કી કરી લો. હવે ઘણા જે પશુપાલક શું છે કે તેમના પશુનું, તેમની પાસે જ્યાં સુધી લીલો ચારો હોય તો ત્યાં સુધી તે લીલો ચારો આપઆપ કરશે, અથવા તેમની પાસે જો સૂકો ચારો હોય તો સૂકો ચારો જ આપશે. આ રીતે તમારે ક્યારેય નથી કરવાનું મારા વહાલા પશુપાલક મિત્રો. કે તમારા પશુનું જે ખાનદાન, જે પશુ આહાર આપો છો ને તેનું દૂધ તમે વધારવા માગો છો, 50% તમે લીલો ચારો આપો તો 50% મિત્રો તમારે સૂકો ચારો પણ આપવો જરૂરી છે. સાથે સાથે મિત્રો 25-30% મિત્રો તમારા પશુ આહાર પણ આપવો જરૂરી છે. આ તમારા પશુનું જે તમે દૂધ વધારવા માગો છો તેનું તમે ટાઈમ ટેબલ નક્કી કરો. સવારે આપણા પશુનું 7 વાગે ચારો આપો, બપોરે 12 વાગે આપો, સાંજે 6-7 વાગે ચારો આપો. ફક્ત 3 ટાઈમ ચારો આપો અને તમે અઢળક માત્રાની તમે ઓછા ખર્ચીને તમે વધુ દૂધનું ઉત્પાદન તમે આસાનીથી તમે મેળવી શકો છો. હવે મેઇન ટોપિક ઉપર આવી જવું છે કે આપણા પશુનું હવે દૂધ કઈ રીતે વધશે, એ કયો ફોર્મ્યુલા આવશે. તમે વાટ જોઈને ક્યારના બેઠેલા છો. તો ત્યાર પછી મિત્રો જો વાત કરીશું તો તમારા પશુનું જે તમે દૂધ વધારવા માંગો છો હવે તેની અંદર શું છે તો આપણા 50 ગ્રામ જેવું મિત્રો તમારે મીઠું લઈ લેવાનું છે. બીજા નંબરની અંદર 50 ગ્રામ મીઠા સોડા લઈ લેવાના છે. હવે ત્રીજા નંબરની અંદર 50 થી 100 ગ્રામ મિત્રો તમારા મિનરલ મિક્સર પાવડર લઈ લેવાનો છે. 100 થી 200 ગ્રામ જેવું મિત્રો તમારા ગોળ લઈ લેવાનો છે. ત્યાર પછી હવે 100 ml 200 ml જેવું મિત્રો તમારા સરસોનું તેલ છે તે પણ લઈ લેવાનું છે. આ બધું તમારા પશુનું જે તમે ખાનદાન, જે પશુઆહાર આપો છો તેની અંદર પણ તમે મિક્સ કરી આપી શકો છો. સાથે સાથે મિત્રો જો તમારા પશુનું જે તમે પાણી પાવો છો તે પાણીની અંદર પણ જો તમે આ મિક્સ કરી, તેને મિક્સ કરી હલાઈ તમે રગડા જેવું કરીને તમે આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી પણ 100% તમે 100% તમારા પશુનું દૂધ તમે આસાનીથી તમે ડબલ કરી શકો છો. આહાહાહાહા, તમારું દૂધ તો 100% ડબલ થઈ જ ગયેલું છે. કે તમારા પશુનું જે ખાનદાન, જે પશુઆહાર આપો છો તેની અંદર તમે મિક્સ કરી તમે આપવાનું ચાલુ કરી દેશો તો તમારું દૂધ તો ચૂટકીઓની અંદર તમે ડબલ કરી દેવાના છો. સાજો જો તમારા પશુને તમે ખવડાવશો તો સવારે તમારું પશુ ડોલ આખી ભરી દેશે અને સવારે ખવડી દેશો, સાંજે દૂધ 100% 100% ડબલ કરી તમને આપવાનું છે. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં, નવા એક સરસ ટોપિક સાથે. આજનો વિડીયો તમને કેવા લાગ્યો? સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇકનું બટન દબાવો. હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો, ત્યાર પછી લાઇકનું બટન ઠોકો અને લાઇકનું બટન દબાયા પછી તમારા મિત્રોની અંદર આ વિડીયો તમે શેર કરવાનું ના ભૂલો. તો ચાલો રજા આપશો. વંદે માતરમ.